ચેક વ્યવસ્થા વિશે જો આપણે સમજીએ તો એમાં તમારે 3 વસ્તુ સમજવાની. સૌથી પહેલા સમજીએ ડ્રોઈ. ડ્રોઈ એટલે શું? તો કે ચેક જેના નામે લખાયેલો હોય એને કહેવાય ડ્રોઈ. પછી આવે પેઈ. પેઈ એટલે શું? તો કે જે નાણાં લેનાર છે એને કહેવાય પેઈ. અને ડ્રોવર. ડ્રોવર એટલે શું? તો કે જે ચેક લખે છે એટલે કે જે નાણાં ચૂકવે છે એને કહેવાય ડ્રોવર. તો આ 3 શબ્દો વિશે સમજાઈ ગયું. પછી હવે એમાં એક સ્ટેલ ચેક આવે. સ્ટેલ ચેક એટલે શું? તો કે તમે જે ચેકમાં જે તારીખ લખો છો એ તારીખની 3 મહિનાની અંદર જ તમારે નાણાં છે જમા કરાવવા પડે, એને સ્ટેલ ચેક કહેવાય. પછી પોસ્ટ ડેટેડ ચેક. પોસ્ટ ડેટેડ ચેક એટલે શું? તો કે ચેકમાં અમુક ચોક્કસ સમય બાદની તારીખ લખેલી હોય, તો જે નાણાં લેનાર છે એને એ તારીખમાં અમુક ચોક્કસ સમય બાદ છે ચેક જમા કરાવી શકે. ત્યાર પછી ડિમાન્ડ ડ્રાફ્ટ. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? જેને તમે ડીડી કહો છો. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે તમે બેંકને નાણાં છે એ ચૂકવી દો છો, અમુક નાણાં ચૂકવો છો ને એ બેંક છે એના બદલામાં તમને એક રિસીપ આપે છે. હવે એ રિસીપ છે તમે કોઈ પણ ફી ભરવા માટે કે ચોક્કસ ફી ભરવા માટે ઉપયોગમાં લઈ શકો, એને કહેવાય ડિમાન્ડ ડ્રાફ્ટ. પછી ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા બેંકમાં નાણાં ન હોય, તમારા એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ બેંક છે લોન સ્વરૂપે અમુક રૂપિયા છે એ તમને આપે છે, એને કહેવાય ઓવરડ્રાફ્ટ. તો આ ચેક વ્યવસ્થામાં તમને કોઈ હજી પણ ચેકનો પ્રકાર આવડતો હોય કે ચેક વિશે કાંઈ પણ ખબર હોય તો ફટાફટથી કમેન્ટ કરો એટલે આપણે બીજાને પણ જણાવી શકીએ. થેન્ક યુ.